ગુડ મોર્નિંગ મિત્રો, આપણે આજે મારા ઘરે સોલર ઉર્જાની આ પેનલ લગાવી છે અદાણીની. જે આપ જોઈ શકો છો, મારા ઘરે લગભગ 2200 થી 2500નું લાઇટ બિલ આવતું હતું, એટલા માટે સોલર પેનલ લગાવી છે. અને સોલર પેનલની સાથે સાથે અમે એજન્સી પણ લીધી છે, એના ડીલર પણ છીએ. તો આપને પણ આ રીતના સ્ટ્રક્ચર લગાવવું હોય તો સારામાં સારું લગાવી શકો છો. આપણે 3 કંપનીના સ્ટ્રક્ચર લગાવીએ છીએ, 3 કંપનીમાં કામ કરીએ છીએ. એક પહેલું છે અદાણી, કે જે મિત્રો સારામાં સારું છે. અદાણી સોલર ઉર્જાની અંદર છેલ્લા 1.5 વર્ષથી આવી છે. એના પહેલાં બીજી બધી કંપની કામ કરતી હતી. તો અદાણી પછી બીજા નંબરની છે વારી કંપની, અને ત્યાર પછી ત્રીજી કંપની છે સનરાઈઝ રાઇઝનિંગ. પણ મિત્ર, આપણે હું કમેન્ટ કરું છું કે તમારે સોલર ઉર્જા સ્ટ્રક્ચર ફિટ કરવાનું થાય તો અદાણીનું જ કરાવજો. અદાણીનું જ સારામાં સારું આવે છે. 30 વર્ષની એની વોરંટી હોય છે. તો તમે આપ સ્ટ્રક્ચર જોઈ શકો છો. અદાણીનો આપ લોગો પણ જોઈ શકો છો. અહીંયા મિત્રો અદાણીનો લોગો પણ જોઈ શકો છો. અદાણીની આ જે પ્લેટો છે, આ પ્લેટો ઉપર અને નીચે બંને જગ્યાથી ઉર્જાનું ઉત્પાદન કરશે. તો તમારા ઘરે પણ મિત્રો આ પોલીકેબના પાઇપ પણ આપ જોઈ શકો છો. લોગો સાથે જે કે વસ્તુ હશે અદાણીની પ્રોપર હશે, લોગો સાથે હશે, અને એનું બિલ પણ તમને આપવામાં આવશે. એનું સ્ટ્રક્ચર પણ આપ પાઇપો સાથે જોઈ શકો છો. કંપની ફિટેડ, કંપનીના જ માણસો ફિટ કરવા માટે આવશે. લોકલ માણસો કોઈ કામ કરતા નથી. અને અમે એજન્સી લીધેલી છે, એની ડીલરશીપ લીધેલી છે. આપ એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો. તમે ધાબાના 2 ફૂટથી ઊંચાઈથી માંડી અને 10-12 ફૂટ સુધીની ઊંચાઈ સુધી પણ લઈ શકો છો. ધાબાનું ઠંડક પણ થશે. આ જે પ્લેટો છે, આ પ્લેટો ઉપર અને નીચે બંને જગ્યાએ વીજળીનું ઉત્પાદન કરે છે. ચોમાસાની અંદર જો વાદળ હોય અને વાદળની અંદર મૂન એટલે કે ચંદ્ર હોય તો પણ આ પ્લેટો, અદાણીની પ્લેટો એવી છે કે ઉપર અને નીચેથી વીજળીનું ઉત્પાદન કરશે. તો તમારા ઘરે પણ મિત્રો તમે લાઇટ બિલ ભરીને થાકી ગયા હોય તો લાઇટ બિલથી મુક્ત થાઓ. વીજળી 0 થઈ જશે. સરકાર શ્રી મોદી સાહેબની સબસિડીની યોજના છે, 78,000 રૂપિયા સબસિડી મળશે. તો આપણે મિત્રને વાત કરીએ તો 3.3 કિલોવોટથી આપણે શરૂઆત કરશું. અને આપણી જે ઘરની જે લાઈનો છે 6 કેવી સુધીનું, 6 કિલોવોટ સુધીનું આપણે સ્ટ્રક્ચર લગાવી શકીએ છીએ. મિત્રો, તમારી પાસે ફાઇનાન્શિયલ પ્રશ્નો પણ થતો હોય છે કે પૈસા ક્યાંથી કાઢવા, તો આપણે લોન, સરકાર માન્ય જે બેન્કો છે એની અંદરથી લોન પણ કરાવી આપવામાં આવશે. પણ લોન પણ કેવી મિત્રો, કે તમે જે લાઇટ બિલ ભરો છો એટલા જ હપ્તામાં, એટલા જ EMIમાં તમારું લોન થઈ જશે સરકાર માન્ય બેન્કોમાં. અને સબસિડી તો ખરી, 78,000 રૂપિયા સબસિડી 10 થી 15 દિવસની અંદર તમારા ખાતામાં જમા કરાવી આપીએ છીએ. તમારી પાસે મિત્રો રોકડા પૈસા છે તો આ સ્ટ્રક્ચર 3 થી 4 દિવસમાં ઊભું થઈ જાય છે. અને સરકાર માન્ય બેન્કોમાં લોન કરવાની હોય તો 10 થી 15 દિવસનો પીરિયડ લાગતો હોય છે. તો મેં પણ મિત્રો વીજળી બચાવી છે. મેં મારા ઘરે, મારું વતન છે ત્યાં લગાવ્યું છે, અને ગોધરા ખાતે લગાવવા માટે પણ રજિસ્ટ્રેશન કરી દીધું છે. તો તમે પણ મિત્રો પાછા રહેતા નહીં. સરકારશ્રીની 1 કરોડ લાભાર્થીઓને સબસિડીની યોજના આપવાની છે, અને એ આંકડો લગભગ 75 લાખની આજુબાજુ પહોંચી ગયો છે. હવે ખાલી 25 લાખ બાકી છે. તો 25 લાખના આપણે લાભાર્થી થઈએ, સરકારની સબસિડીનો લાભ પૂરેપૂરો લઈએ. અને સબસિડીનો લાભ લીધા પછી આપણી પોતાની વીજળી છે, લાઇટ બિલ છે, એ બચાવવાનું છે. આપણે ઘર વપરાશ માટે વાપરી શકીએ છીએ. આ જે સ્ટ્રક્ચર છે 30 વર્ષ સુધીની વોરંટી છે, અને ગેરંટીની અંદર 10 વર્ષ સુધી ગેરંટી છે. અદાણીનું જે સ્ટ્રક્ચર છે, તમામ વસ્તુ અદાણીની અને ક્વોલિટીવાળી છે. તો મિત્રો, તમે પણ તમારી વીજળી બચાવો. તમારી ફેમિલી છે એને પણ તમે સપોર્ટ કરો. દર 6 મહિને વધેલા પૈસા વીજળીના તમારા ખાતામાં જમા થતા હોય છે. વીજળીનું બિલ તમારું 0 થઈ જાય છે. ઉનાળાની ગરમીની અંદર 2-2, 3-3 એસી ચાલતા હોય તો 10-10, 15-15 હજારનું બિલ આવતું હશે. તો વીજળીમાંથી, બિલમાંથી મુક્ત થાઓ, વીજળી બચાવો, તમારું રક્ષણ કરો, અને એક નાની મોટી તમે આવક પણ કરી શકો છો. તો મિત્રો, તમારે પણ અદાણી કંપનીનું, વારી કંપનીનું, રાઇઝનિંગ કંપનીનું તમારે સોલર પેનલ લગાવવી હોય તો આપેલા નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો. મિત્રો, આ વિડીયો આપને ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.